નમસ્કાર પત્રકાર મિત્રો, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ આદરણીય CR પાટીલ સાહેબ અને સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આપણને પ્રેસ વાર્તા કરશે। આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી આદરણીય મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી આદરણીય પ્રભુભાઈ પાનસરિયા, માનની મેયરશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સૌ ઉપસ્થિત છે। ત્યારે આ પત્રકાર પરિષદમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। હું આદરણીય દર્શનાબેનને વિનંતી કરીશ કે આપ બધાને સંબોધન કરે। સૌને નમસ્કાર। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને એની સાથે સુરત નવસારી અમે બંને સાંસદશ્રીઓ જે સામાન્ય રીતે લોકસભાનું જે અંતરિમ બજેટ આવ્યા પછી આપ સૌને મળતા પણ હોઈએ છે અને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી સરકાર એના જે વિઝન લઈને પ્રજાની વચ્ચે જતી હોય છે એની કેટલીક માહિતી આપ સાથે શેર કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું, જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા 15 વર્ષની અમારી સફર, તેમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અને હજુ પણ એ શરૂઆત અને આવનારા વર્ષોની અંદર આપણે જે અમે કર્તવ્યકાળના સંકલ્પ સાથે આગળ ચાલી રહ્યા છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી મોદી ગેરંટી 3O એટલે કે હેટ્રિક સાથે જ્યારે નવી સરકારની અંદર આગળ વધવાના છે અને એમણે કરેલા કામો, ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને એને જ આધારે જ્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતરિમ બજેટની અંદર પણ ફક્ત 4 મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો, મહિલાઓ, યુવાઓ અને કિસાનો, આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક ઇકોસિસ્ટમથી કામ કરી રહ્યા છે। સાથે સાથે વિકસિત ભારત જે 2047ની અંદર વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તો ત્યારે જે ઇકોનોમીની વાત કરીએ કે આપણે જ્યારે કોંગ્રેસની સરકાર પાસેથી 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને 300ની ઉપરની બહુમતી સાથેની સરકાર બની એનડીએની, તે વખતે 11મા નંબર ઉપર જે આર્થિક પ્રગતિ સાથે જે ભારત પોતાનું યોગદાન આપી રહ્યું હતું એને 5મા નંબર પર લઈ જવાનું જે એક ભગીરથ કાર્ય જે સરકારની વિવિધ યોજનાઓ થકી કરી તે ખૂબ અભિનંદનને પાત્ર છે। અને ત્યાર પછી આવનારા વર્ષની અંદર એટલે કે હવે ત્રીજી સરકારની અંદર આ ઇકોનોમીને 3જા નંબર પર લઈ જવા માટે સરકારે કેટલાક વ્યવસ્થિત આયોજનો કર્યા છે, જેના પરિણામો લોકોએ જાતે અનુભવ કર્યા છે। ખાસ કરીને આ વચગાળાનું બજેટ જ્યારે હોય તો 23 વર્ષ જ્યારે ભારતની આઝાદી શતાબ્દી ઉજવશે ત્યારે સબકા સાથ સબકા વિકાસની સાથે એમણે જે વિચાર કર્યો છે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રકૃતિ અને બધાને સમાન તકો મળે એના માટે કામ કરવાનું નક્કી કર્યું છે। જે અગાઉ જીડીપી 5.1% થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષમાં રાજકીય ખાત ઘટીને 5.9 જે હતી તે 5.1 થવાનો અંદાજ છે। 2025 સુધીમાં રાજકોષીય એકત્રીકરણ પૂર્ણ કરવાની સ્થિતિમાં છે અને એની સાથે 2014 પહેલાંની નાજુક અર્થવ્યવસ્થામાંથી કોવિડના કપરાપાળ કાળ પછી પણ આર્થિક વ્યવસ્થાને ટકાવી રાખીને આપણે આગળ વધવા જ્યારે અમે સંકલ્પબદ્ધ છીએ ત્યારે સૌથી પહેલાં તો એવું કહી શકાય કે રેલવેનું જે બજેટ અલગ આવતું હતું એને સાથે જોડીને રેલવેને
જે ત્રણ મુખ્યત્વે એમણે આ વખતે જે ઘોષણા કરી છે કે ઇકોનોમી રેલવે કોરિડોર્સનું જે અમલ થવાનો છે કે જેમાં પેસેન્જર્સની ટ્રેનોનું સંચાલન, એટલે જ્યાં જ્યાં પેસેન્જર ટ્રેન હોય તેને વધુ સરળ બનાવવા માટે મુસાફરી સુનિશ્ચિત થશે. એના માટે રેલવે બજેટમાં ગુજરાતને લગભગ 8,457 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે બજેટ ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સર્વવ્યાપી, લોકોને સ્પર્શે એવા બજેટની સાથે જે અમે આગળ વધ્યા છે એમાં અનુસંધાન એટલે સંશોધન માટે જે પ્રધાનમંત્રીજીનો ખાસ આગ્રહ છે તે લગભગ 1,000 કરોડ સુધીની ફાળવણી એના માટે કરવામાં આવી છે. અને અત્યાર સુધી રેલવે મંત્રાલય માટે જે 2.52 લાખ કરોડની ફાળવણી કરી છે તે અત્યાર સુધીના બજેટની હાઈએસ્ટ કયા વર્ષથી પણ વધારે એની ફાળવણી છે. આમ તો અંતરિમ બજેટ હોય એટલે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હોય, પણ છતાં પણ એમણે 2,52,000 કરોડની ફાળવણી સાથે, અને એમાં પણ ગુજરાતને 8,587 કરોડ, એમાં 40,000 બોગીઓને રેલવેની અંદર જે વંદે ભારતના ધારાધોરણ આધારિત પરિવર્તિત કરવામાં આવશે. ઇઝ ઓફ ટ્રાવેલ એટલે કે પોતે પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે, એનો લોજિસ્ટિક ખર્ચ વધે, એના માટે 3 કોરિડોર્સની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર જે આપણને બોક્સાઇટથી માંડીને જે વિવિધ પોર્ટ કનેક્ટિવિટી, સ્ટોન કોરિડોર, એનર્જી, કોલસો, મિનરલ, આયર્ન, બોક્સાઇટ, સિમેન્ટ અને લાઇમસ્ટોન. બીજું છે તે પોર્ટ કનેક્ટિવિટી, એટલે આપણા દેશની અંદર જે દરિયા કિનારો હોય, અને ખાસ કરીને ગુજરાતને તો 3/4 દરિયા કિનારો છે, એની સાથે સીધી કનેક્ટિવિટી થઈ જાય. અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર એટલે કે જ્યાં ખૂબ જ વાહન વ્યવહારને, જ્યાં ટ્રેનોનું હલનચલન હોય ત્યાં ગતિશક્તિ મોડલ પર ફ્રેટ રેલવેના કોરિડોર સાથે સમન્વય રાખીને DFCC એટલે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની સાથે ગતિશક્તિ મોડેલ, એટલે કે રેલવે મંત્રાલયના કોઈપણ પ્રોજેક્ટની અંદર 4-5 મંત્રાલયોની મંજૂરી જોઈતી હોય છે. આમ તો આખા વિશ્વની અંદર આ એક ગતિશક્તિ મોડેલ એવું છે કે કોઈપણ મોટા પ્રોજેક્ટ સમયસર શરૂ કરવા, પૂરા કરવા, અને એના માટે જે 9 મંત્રાલયને જોડીને જે પ્રધાનમંત્રીજીએ એક નવો જે સંકલ્પ કર્યો છે એને લોકો ખૂબ સારી રીતે એનો અનુભવ પણ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓના જે બજેટ છે, મહિલાઓની જે ડ્રોન દીદી, નમો ડ્રોન દીદીના કન્સેપ્ટ સાથે જે નેનો યુરિયાનો ઉપયોગ થાય, અને આ ઉપયોગની અંદર જે બહેનો પોતાના સખી મંડળો દ્વારા કામ કરે, એમાં પહેલા તબક્કાની અંદર જે 15,000 બહેનોને તૈયાર કરી સખી મંડળો દ્વારા, અને આવનારા વર્ષ સુધી એટલે 1 લાખ સખી મંડળથી માંડીને 3 લાખ સુધીના સખી મંડળ સુધી પહોંચવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છે. જે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીને માટે પણ લગભગ 4,392 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને આપણે સૌ જાણીએ છીએ ભૂતકાળમાં અનેક વખત વાત થઈ ચૂકી છે કે PM મિત્રાના જે મેગા પ્રોજેક્ટો છે કે 7 આખા દેશમાં 7 જે ટેક્સટાઇલ પાર્ક થવાના છે, જેમાં સુરત નવસારીને પણ એક પાર્કની વ્યવસ્થાનો ભાગરૂપે એને મળવાનું છે. PLI સ્કીમની જે પ્રોડક્ટિવ ઇન્ટેન્સિવ સ્કીમ છે કે જેને કારણે વિદેશની અંદરથી આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માટેનું ફંડ આવે, એ પણ લગભગ એના માટેની પણ જે સ્કીમ છે એની અંદર 87 જેટલી PLI સ્કીમ થઈ છે. એમાંથી ગુજરાતની અંદર 9 જેટલા PLI સેક્ટરની અંદર રોકાણો થવાના છે. આવતીકાલે જ એની અંદર ગાર્ડન મિલ દ્વારા પણ ખૂબ મોટું એક એમાં ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત થવાની છે. એટલે જે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે ટેક્સટાઇલ મંત્રાલય માટે પણ ખૂબ સરસ એમાં ફાળવણી કરવામાં આવી છે. લાંબા ગાળાના વિઝનને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રોજેક્ટ માટે એટલે જે કેપિટલ એક્સપેન્ડિચર માટે એમણે જે 11,11,111 કરોડનું જે વિઝનથી એમણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે બજેટ ફાળવું છે તે GDPના 3.4% છે. અને UPA સરકાર દરમિયાન આ નાણાકીય વર્ષમાં 14માં ખર્ચમાં ફાળવેલી રકમનામાં 2,57,000 કરોડની સરખામણીમાં 2,57,000 ને એની સામે 11,11,111 કરોડ. એ તમે જોઈ શકો કે કેટલો મોટો 4 ગણા વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર અનેક રોજગાર પેદા થાય, અનેક લોકોને તક મળે, અને એની સાથે સાથે એનો જે આર્થિક વિકાસ થાય એ વિસ્તારનો. આપણે તો એના માટે સંકલ્પબદ્ધ છે કે અહીંયા સુરતની
સુરતની અંદર મલ્ટી મોડલ હબ રેલવે સ્ટેશન હોય કે આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણે ત્યાંથી જવાનો હોય, આ બધા જ પ્રોજેક્ટો જે મોટા પ્રોજેક્ટો છે એના ફાળવણી માટે સરકાર ખૂબ કટિબદ્ધ છે. એટલે આમ બાકીની બધી માહિતીઓ તમને આ ડિટેલમાં રેલવેની માહિતી, ટેક્સટાઇલની માહિતી અને સરકારની યોજનાઓની માહિતી હું આપી દઈશ કે પહેલાં કેટલા કિલોમીટરની ગતિથી કામ ચાલતું હતું, કેટલા સ્ટેશનોને આપણે લગભગ 1365 જેટલા સ્ટેશનોને મલ્ટી મોડલ હબ તરીકે એટલે આદર્શ અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવીને સરકારે ખૂબ જ એની અંદર જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. નરેન્દ્ર મોદીજીની સરકારની અંદર મોદીજી હંમેશા પોતે જે કાર્યક્રમો કરે છે એમાં વિશાળ વિઝન, ખૂબ મોટા સંકલ્પો અને સંકલ્પો સમયસર પૂરા થાય એના પોતાના દરેક મંત્રાલયોની સાથે એમને માર્ગદર્શન આપીને જે પ્રયત્ન કરી રહ્યા છે અને એનો સૌથી મોટો સફળતા જો મળી હોય તો એ અમને મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રા દરમિયાન ગઈકાલે જ અમારું સત્ર પૂરું થયું. અમે ખૂબ નસીબદાર છીએ કે જૂનું સંસદ ભવન, નવું સંસદ ભવન, આની એક ભવ્યતા, ખૂબ રામ મંદિરનું નિર્માણ, એના દ્વારા એની ચર્ચા, એટલે સરકારના ગઈકાલના જે અંતિમની અંદર જે એક વિશેષ સત્ર બોલાવીને પણ જે સરકારે જે એક અભિનંદન ઠરાવ આપ્યો મોદી સરકારને, અને એમાંથી લગભગ જે નવા સંસદની અંદર નારી શક્તિ વંદન બિલ જે રજૂ કરવામાં આવ્યું તે અમારા સૌ માટે એક ધન્ય ભાગની ઘડી છે. અને એના સાક્ષી બનવાની સાથે અનેક એવા કાર્યક્રમોના અમે સાક્ષી બન્યા કે એમાં જે લગભગ આપણે ત્યાં જે નવી ગૃહ ખાતા દ્વારા માનનીય અમિતભાઈ શાહ દ્વારા જે નીતિમાં બદલાવ લાવવામાં આવ્યો, કાલે પણ CR ભાઈ એની વધારે એમાં ઉલ્લેખ વિશેષમાં વાત કરશે કે આપણને કાયદા કાનૂનની અંદર વર્ષો જૂના જે અંગ્રેજોના કાયદા છે એને બદલીને કેટલાક કાયદાઓ બદલવામાં આવ્યા. એટલે 17મી લોકસભા દરમિયાન જે રાજ્યસભા અને લોકસભાનું ટીવી અલગ ચાલતું હતું તેને અલગ સંસદ ટીવી તરીકે એની રજૂઆત કરવામાં આવ્યું. અમારા સૌનો કોરોના કાળની અંદર અમારા સૌની ગ્રાન્ટ, અમારા સૌના પગાર એ બધા સંમિલિત કરીને કેન્ટીનની સબસિડી રદ કરી. ખૂબ મોટી ઘટના બની. આ બધી વાતો કાલે નરેન્દ્રભાઈની આપણે સ્વમુખે પણ સાંભળી કે જ્યારે એમણે પોતે સંસદની અંદર અધ્યક્ષશ્રીના જે ધન્યવાદ પ્રસ્તાવ હતા તેની અંદર ટ્રિપલ તલાકનો કાયદો રદ કરવાનો હોય કે છેલ્લા 5 વર્ષમાં કેટલા લગભગ આખા સંસદની અંદર જે પ્રોડક્ટિવિટીની વાત થાય તે 97% પ્રોડક્ટિવિટી, એટલે સંસદનું સત્ર ચાલુ થાય ત્યારે વિરોધ પક્ષના અનેક વિરોધ હોવા છતાં પણ એમણે જે કામ કરવાની ગતિ, કેટલા બિલો પાસ કર્યા, લગભગ 4663 સવાલ પૂછવામાં આવ્યા, અડધાના મૌખિક અને અડધાના લેખિત જવાબ. એના દ્વારા પણ સરકાર એનું પોતાનું વિઝન, પોતાનું ગતિ એ આગળ લોકો સુધી કરે છે. દરેક મંત્રીઓ દ્વારા 534 ભાષણો આવવામાં આવ્યા. 193ના નિયમ અનુસાર જે ગઈકાલે પણ 193ની ચર્ચા થઈ રામ મંદિરની, તો એવી 12 ચર્ચાઓ કરવામાં આવી. એટલે જે રાષ્ટ્રપતિ મુર્મુજીએ જે પોતે સરકારનું વિઝન રજૂ કર્યું એ વિઝનનું પરિણામ જો તમે જોયું હોય, અને તેના પહેલાં 26 જાન્યુઆરીની પરેડ એક નારી શક્તિ વંદનની બિલની રજૂઆતની સાથે સાથે પહેલી વખત એવી પરેડ થઈ કે જેની અંદર 70% મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું. એ થલ સેના હોય, નૌ સેના હોય કે આપણી દરેક વાયુસેના હોય, આની અંદર એ લોકોનું પોતાનું યોગદાન, એના ટેબ્લો અને જે સંશોધન, એટલે કે જે આપણા ચંદ્રયાન અને જે સફળતા મળી છે એની અંદર સાયન્ટિસ્ટની અંદર પણ જે મહિલાઓનું યોગદાન છે. એટલે ફક્ત મહિલાઓ પોતે સશક્તિકરણ થાય એટલું નહીં, પણ મહિલા નેતૃત્વ પણ લે, એને આધારિત બજેટની અંદર રજૂઆતો, સરકારના વિચારો, એમનો સપોર્ટ, આના લીધે સંસદનું સત્ર ખૂબ જ ફ્રૂટફુલ રહ્યું. અને બજેટના અંતરિમ બજેટ જે કહેવાય એની સાથે સાથે એમણે કરેલા કામોની મોદી ગેરંટી સાથે અમે સરકાર 3ની અંદર જ્યારે આગળ વધવાના છે ત્યારે તમારા સૌને સરસ મજાની અમારી આ વાતો લોકો સુધી પહોંચાડવાના આ મીડિયા પણ માધ્યમ બને એવી વિનંતી છે. થેન્ક યુ. હું વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ CR પાટીલ સાહેબને કે આપ બધાને સંબોધન કરે. નમસ્કાર મિત્રો, આજની પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા, અમારા સાથી સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત સરકારમાં આદરણીય મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી પ્રફુલભાઈ, સુરત શહેરના મેયરશ્રી, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો,
મિત્રો, ખૂબ ડિટેલમાં દર્શાબેને કહ્યું છે એટલે મુદ્દા રિપીટ ન થાય પહેલાંથી અમે તૈયારી રાખી છે. પરંતુ શ્વેતપત્ર એ પહેલીવાર ગઈકાલે જે રજૂ થયું છે એનું જે મહત્ત્વ છે, એના જે મુદ્દા છે આપની સમક્ષ મૂકવા માગું છું. 2004થી 2014 સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનું શ્વેતપત્ર મૂકવામાં આવ્યું છે. એમાં મુખ્ય મુદ્દા હતા એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી લીધું છે. એટલે જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે એ મોદી સાહેબની એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી લીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે. એ જોવાનું છે કે આપણે 2014 સુધી ક્યાં હતા ને હવે ક્યાં છીએ. આ શ્વેતપત્રના મુદ્દાઓ છે. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ સરકારે દેશનો આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે. યુપીએ કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો. બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું. વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો. મોટું દેવું કરવામાં આવ્યું હતું. રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્વેતપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી. એ સરકારે વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો. ઉચ્ચ રાજકીય નુકસાન, મોટું ચાલુ ખાતાનું નુકસાન અને 5 વર્ષો માટે 2 અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી, જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફેજાઇલ 5ના ક્લબમાં સામેલ થઈ ગયું. એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઊભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે. વર્ષ 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી. આ સ્થિતિ પૂર્વ મનમોહનસિંહ સરકારનું મિસમેનેજમેન્ટ એ એના માટે એ જવાબદાર હતું. કોંગ્રેસ સરકારમાં હાઈવે બનાવવાની જે ગતિ હતી કે રોજની ફક્ત 12 કિલોમીટર હતી. આખા દેશમાં 12 કિલોમીટર હાઈવે બનતો હતો. મોદી સરકારમાં આ સ્પીડ વધીને 28.3 કિલોમીટર એટલે ડબલથી પણ વધારે થઈ છે અને હમણાં સુધીમાં 2015થી ડિસેમ્બર 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટર 54.9 હજાર કિલોમીટર આ નવા હાઈવે એ આ દેશમાં બનાવવામાં આવ્યા છે. 2014 સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં યુનિવર્સિટીઓની સંખ્યા માત્ર 676 હતી, જ્યારે મોદી સરકારના શાસનમાં વધીને 1168 થઈ છે. 2014 સુધી દેશના મેડિકલ સીટોની સંખ્યા માત્ર 51,348 હતી. મોદી સરકારના સમયમાં એ ડબલથી પણ વધુ થઈ ગઈ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા માત્ર 12 કલાક હતી, જે મોદી સરકારના સમયમાં આ ઉપલબ્ધતા 20 કલાક કરવામાં આવી છે. મોદી સરકારના શાસનમાં જે વિકાસને કારણે જે વીજળીની જરૂરિયાત વધી, એનો વપરાશ વધ્યો અને છતાં એને પહોંચી વળવામાં સફળતાપૂર્વક 20 કલાકની એવરેજ લાવી શક્યા, એ ખૂબ મોટી સિદ્ધિ છે. કોંગ્રેસ સરકારની સરખામણીમાં મોદી સરકારના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારમાં 2014 સુધી કુલ વીજ ઉત્પાદન 85.1% હતું, જ્યારે મોદી સરકારમાં જે યુનિટો છે એનું 100% ઉત્પાદન શરૂ કરી શક્યા છે. એટલા માટે જે આપણી પાસે અવેલેબલ વ્યવસ્થા છે એનો સંપૂર્ણ ફાયદો લેવાનો પ્રયત્ન એ મોદી સાહેબના સમયમાં સફળતાપૂર્વક થયો છે. એના જ કારણે આ દેશમાં વધેલી જરૂરિયાતને પણ પૂર્ણ કરી શક્યા છે. આવા અનેક મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર એનડીએ સરકારમાં જે કામ થયા છે આખા દેશમાં એ વિદિત છે. પણ એની મહત્ત્વની વાત એ કહે છે કે 2080માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીમાં જેટલા પણ વચનો મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યા હતા, એ રામ મંદિર હોઈ શકે, 370ની કલમ હોઈ શકે, આવા દરેક આ મુદ્દાઓને આવરી લઈને એને પૂર્ણ કરવામાં મોદી સાહેબે સફળતાપૂર્વક એ કામો પૂર્ણ કર્યા છે. સાથે સાથે
આપણે જે જોઈ રહ્યા છે કે સર્વાંગી વિકાસની વાત કરી, એમાં દેશમાં જ્ઞાતિના ભાગલા પાડવાને બદલે એમણે મહિલા, યુવા, કિસાન અને ગરીબ આ ચાર ભાગ કરીને ચારોને પોતે સક્ષમ કરવા માટે એમણે સંકલ્પ કરીને આગળ વધી રહ્યા છે. મોદી સાહેબના સમયની અંદર જે નિર્માણ થયા, રોડથી માંડીને અલગ અલગ જે જરૂરિયાતો હતી એ પૂર્ણ થઈ, એ કદાચ અકલ્પનીય છે કે જેની કલ્પના કે માંગણી પણ આ દેશના લોકોએ કરી નહોતી, કે આવ્યો કદાચ એવો વિચાર પણ એમના મનમાં નહોતો આવ્યો. એટલું કામ મોદી સાહેબે અલગ અલગ સેક્ટરની અંદર કર્યું છે. ગઈકાલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એક રેકોર્ડ કર્યો. પહેલો રેકોર્ડ એમણે કર્યો હતો ગુજરાતમાં એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર, ઉમેદવાર નક્કી કર્યા વગર 26 સીટ ઉપર મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. અને એ પણ આખા દેશમાં એકમાત્ર ગુજરાત છે કે જેણે આ કામ કર્યું. ગઈકાલે આપણે જોયું હશે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હીથી જોડાયા, એ વર્ચ્યુઅલ જોડાયા, બનાસકાંઠા સાથે જોડાયા અને આખા ગુજરાતમાં બાકીની 182 સીટ ઉપરથી દરેક સીટ ઉપર 5000થી 8000 લોકો એ કાર્યક્રમમાં જોડાયા. એટલે કોઈ પણ આખા દેશ દુનિયાના કોઈ પણ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ આજ દિન સુધી વર્ચ્યુઅલ મિટિંગમાં 10 લાખ લોકો એક રાજ્યમાં જોડાય, એના માટે ગુજરાત પહેલું રાજ્ય છે. અને મોદી સાહેબને આ જસ જાય છે કે એમને સાંભળવા માટે 10 લાખ લોકો વર્ચ્યુઅલ જોડાય છે. આ એમની લોકપ્રિયતાની નિશાની છે. હું એવું માનું છું કે જે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા હતી એના કરતાં પણ વધારે લોકપ્રિયતા મોદી સાહેબે મેળવી છે અને કામ કરીને મેળવી છે, લોકોના અપેક્ષાઓ પૂર્ણ કરીને મેળવી છે. અને એ જ રીતે એમણે આ 10 વર્ષનો શાસનકાળ પૂર્ણ કરીને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા તરફ જઈ રહ્યા છે. અમે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. અને આપ સૌના માધ્યમથી જે દર્શનાબેન અને મેં જે કહ્યું છે શ્વેતપત્રની વાતો એ લોકો સુધી પહોંચે, એના માટે આપના માધ્યમ અમારા માટે ઉપયોગમાં આવે એવી અપેક્ષા પણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. नमस्कार. यूपीए सरकार की 2004 से 2014 तक की उनके शासन के अंदर जो स्थिति थी आर्थिक व्यवस्था, उसके बारे में हमारे आदरणीय फाइनेंस मिनिस्टर श्री निर्मला सीतारामन जी ने एक श्वेत पत्र का लोकसभा में रजू किया था. उसके अंदर 10 साल के अंदर जो आर्थिक व्यवस्था कमज़ोर हुई थी, रुपये का भाव कम हो गया था, बैंकिंग सेक्टर वो संकट में आ गया था, विदेशी मुद्रा का भंडार वो कम हो गया था, बहुत बड़ा लोन लिया गया था यूपीए सरकार में, राजस्व का खोटा दुरुपयोग हुआ था. श्वेत पत्र अनुसार यूपीए सरकार के आर्थिक गतिविधियों की सुविधाजन्य बनाने में वो निष्फल रही थी और उसकी जगह पर यूपीए सरकार ने मुश्किलें पैदा कर दी थी. जो अर्थव्यवस्था शांत होने लगी थी, उसको वाजपेयी जी के नेतृत्व की जो एनडीए सरकार थी, उन्होंने जो डेवलपमेंट किया था उसका विलंबित प्रभाव और अनुकूल वैश्विक परिस्थिति का भी उनको लाभ मिलने के बावजूद इतनी खराब स्थिति हुई थी. उच्च राजकीय नुकसान, बड़े खाता का 5 वर्षों में 2 अंकों की महंगाई, ऐसी स्थिति यहाँ पर सृजन हुई थी. भारतीय जनमानस के ऊपर उसकी बहुत बड़ी नेगेटिव इफेक्ट हुई थी, उनके पॉकेट के ऊपर उसके वजह से नुकसान भी हुआ था. कांग्रेस सरकार में जो हाईवे बनाने की स्थिति थी वो रोज की सिर्फ 12 किलोमीटर बन रही थी. मोदी सरकार के समय में 28.3 किलोमीटर प्रतिदिन बनाना शुरू हुआ है और अभी तक 2014 में मोदी साहब ने जवाबदारी संभाली, 2015 से 2023 दिसंबर तक 54.9 हज़ार किलोमीटर ये रोड हाईवे का निर्माण यहाँ हुआ है. जो मेडिकल कॉलेज की संख्या 51,348 थी वो अभी डबल हो गई है. 2014 तक मेडिकल
कॉलेजों की संख्या 387 थी और 706 हो गई थी। सीट तो बढ़ी, मेडिकल कॉलेज भी बढ़ी। कांग्रेस सरकार दरमियान ग्रामीण विस्तारों में बिजली की जो सुविधा थी, जो लाइट की सुविधा थी, वो सिर्फ 12 घंटे थी। अभी मोदी साहब के समय में 20 घंटा गांव में, ग्रामीण विस्तार में भी ये पावर दिया जा रहा है। कांग्रेस के साथ अगर हम उसको देखते हैं तो एनडीए सरकार में 2005 से 2014 तक 25.5 हजार किलोमीटर मार्ग का जो निर्माण हुआ था, जो हमने बताया कि वो अभी 54.9 किलोमीटर, 1000 किलोमीटर का हुआ है। कांग्रेस सरकार में 2014 तक जो बीज उत्पादन 85.1 था, जो मोदी साहब के समय में 100% वो उत्पादन हो रहा है। ये हमारे लिए हर सेक्टर में जो मोदी साहब की सरकार ने, एनडीए सरकार ने जो काम किया है, उसके फिगर, बहुत सी बात दर्शना जी ने कही है, उसके लिए मैं उसको रिपीट नहीं करूँगा, मगर आपको ज़रूर बताना चाहूँगा कि हर लोगों को, हर सेक्टर के लोगों को कुछ न कुछ योजना द्वारा उनको मदद मिलनी चाहिए। इसके लिए उन्होंने इस देश में महिला, युवा, किसान और गरीब लोगों के लिए संकल्पबद्ध होकर उनको, उनकी स्थिति मजबूत हो, उसके लिए काम करने का संकल्प किया हुआ है। आपने देखा हुआ कि इंदिरा गांधी जी के समय में कहा गया था कि गरीबी हटाओ, मगर किसी एक आदमी की भी गरीबी हटा नहीं पाए थे। मोदी साहब ने कोई सूत्र देने के बजाय 24 करोड़, 140 करोड़ की आबादी में से 24 करोड़ लोगों की गरीबी दूर करके एक बहुत बड़ा एक मैसेज दिया है कि जो मोदी साहब क्या करना चाहते हैं उसका ही प्रमाण है। मोदी साहब ने जो किया है, उसके साथ साथ गुजरात में भी जो एक भी कैंडिडेट का नाम डिक्लेयर किए बिना 26 सीट के ऊपर मध्यस्थ कार्यालय का ओपनिंग भारतीय जनता पार्टी ने किया। कल आदरणीय प्रधानमंत्री मोदी साहब ने एक विश्व रिकॉर्ड किया। उन्होंने कल दिल्ली से वर्चुअल मीटिंग बनासकांठा के साथ की और उसके साथ 182 सीट के ऊपर से सभी सीट जहां हमारे एमएलए थे, जहाँ नहीं थे, वह संगठन के साथ मिलकर, सब मिलकर जो काम किया, करीब 10 लाख हर सीट के ऊपर 5000 से 8000 तक के लोग इकट्ठे हुए और करीब 10 लाख से ज़्यादा लोग वर्चुअल मोदी साहब के जुड़े। आज तक दुनिया में कोई भी प्रधानमंत्री या राष्ट्रपति जी ने कोई वर्चुअल मीटिंग में उनके साथ कोई एक स्टेट में से 10 लाख जुड़े हो, ऐसा कोई इंसिडेंस नहीं है। एक बहुत बड़ा रिकॉर्ड ये मोदी साहब ने बनाया है। ये उनकी लोकप्रियता इसके अंदर प्रतीत होती है। मैं आपके माध्यम से ये बात लोगों तक पहुँचे ऐसी आपसे विनती करता हूँ। बहुत बहुत धन्यवाद।